નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આ નવા વિડીયોમાં। મિત્રો, જે પ્રમાણે તમને સૌને ખબર છે એ પ્રમાણે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ છે એ ભરવાના બંધ થઈ ગયા છે। એટલે કે ડિજિટલ ગુજરાત જે પોર્ટલ છે એ વર્ષ 2023-24 માટે બંધ થઈ ગયું છે। તો હવે આ કેસમાં વિદ્યાર્થીઓએ શું કરવું પડશે અને જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હજુ સુધી બાકી છે એમને સ્કોલરશિપ મળશે કે નહીં તે આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવીશું। મિત્રો, આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ ચેનલની લિંક આપવામાં આવેલી છે એ પણ જરૂરથી જોઈન કરી લેજો। તો એના માટે આપણે ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે digitalgujarat.gov.in એના પર આવી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ફોર્મ છે એ તારીખ 31/3/2024ના રોજ ભરાવાના બંધ થઈ ગયા છે ઓબીસી સ્ટુડન્ટ માટે અને SC/ST સ્ટુડન્ટ માટે પણ ફોર્મ છે એ 31/3/2024ના રોજથી ભરાવાના બંધ થઈ ગયા છે। એટલે કે હવે કોઈ પણ વિદ્યાર્થી છે એ ડિજિટલ ગુજરાત પોર્ટલની અંદર ફોર્મ ભરી શકશે નહીં। તો હવે આ કેસની અંદર વિદ્યાર્થીઓએ શું કરવાનું રહેશે? તો પહેલા નંબરે જો કોઈ વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું રહી ગયું હોય તો એ વિદ્યાર્થીઓએ બીજી વાર પોર્ટલ ઓપન થાય અને રાહ જોવાની રહેશે। એટલે કે જો કોઈ પણ વિદ્યાર્થીએ વર્ષ 2023-24 માટેનું ફોર્મ ભરવાનું જ રહી ગયું હોય તો એને સ્કોલરશિપ મળશે નહીં અને જ્યારે પણ ડિજિટલ ગુજરાત પોર્ટલ ફરીથી ખુલે ત્યારે એને ફોર્મ ભરશે તો તેને સ્કોલરશિપ મળશે। જો કોઈ પણ વિદ્યાર્થીઓએ એને ફોર્મમાં સુધારો કરવાનો રહી ગયો હોય, એટલે કે એણે ફોર્મ ભરી દીધું હોય પણ એની અંદર કોઈ ક્વેરી આવેલી હોય અથવા ફાઇનલ સબમિટ મારવાનું બાકી રહી ગયું હોય, એવી કોઈ પણ પ્રકારનો સુધારો કરવાનો બાકી રહી ગયો હોય તો એ વિદ્યાર્થીઓને પણ સ્કોલરશિપ મળશે નહીં અને એમણે પણ ફરીથી પોર્ટલ ખુલે એની રાહ જોવાની રહેશે અને પછી એની અંદર એમણે જે પણ એડિટ કરવાનું હોય એડિટ કરી અને ફોર્મ ફરીથી ભરશે તો એમને સ્કોલરશિપ મળી જશે। હવે આપણે વાત કરી લઈએ કે જે વિદ્યાર્થીઓ મિત્રોએ કમ્પ્લીટ ફોર્મ ભરીને સબમિટ મારી છે અને એમનું સ્ટેટસ અલગ અલગ કયું બતાવે છે અને એમને સ્કોલરશિપ એ પ્રમાણે કઈ રીતે મળશે એના વિશેની માહિતી। તો જે પણ વિદ્યાર્થી મિત્રો છે એમને ફોર્મ છે એમનું કમ્પ્લીટ ભરેલું છે, એટલે કે કોઈ પણ ભૂલ કર્યા વગર એમનું ફોર્મ છે એ કમ્પ્લીટ ભર્યું છે અને જે ડોક્યુમેન્ટ કોલેજ અથવા સ્કૂલમાં સબમિટ કરાવવાના હોય એ ડોક્યુમેન્ટ પણ સબમિટ કરાવી દીધા છે તો એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ કઈ રીતે મળશે? તો જે વિદ્યાર્થીઓને જે સ્ટેટસ આવે છે એની અંદર રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું હશે, એટલે કે જે વિદ્યાર્થીની અંદર રિસીવ્ડ બાય પ્રિન્સિપલ લખેલું હશે એ વિદ્યાર્થીઓને પણ એમની સ્કોલરશિપ મળશે, પણ એમની સ્કોલરશિપનું ફોર્મ અત્યારે જ ભરેલું હશે એમણે ટૂંક સમયમાં। એટલે કે તમારી કોલેજ અથવા સ્કૂલના જે પ્રિન્સિપાલ છે એમને તમારું ફોર્મ મળી ગયું છે, તેઓ સબમિટ કરી અને તમારા જિલ્લામાં મોકલશે ચકાસણી કરીને ફોર્મ અને ત્યાં તમારી જિલ્લા કચેરી છે એ તમારી સ્કોલરશિપ અપ્રૂવ કરશે। તો એની અંદર તમને હજુ થોડો ટાઈમ લાગી શકે છે પણ તમને તમારી સ્કોલરશિપ છે એ ચોક્કસ મળી જશે। બીજા નંબરે જો તમારા સ્ટેટસની અંદર એવું લખેલું હોય પેન્ડિંગ એટ ઓફિસ લેવલ, તો એનો મતલબ એવું થાય છે કે તમારું ફોર્મ છે એ તમારી કોલેજ દ્વારા જિલ્લા કચેરીએ મોકલી દેવામાં આવેલું છે અને ત્યાં હજુ એનું વેરિફિકેશન થયેલું નથી। એટલે કે તમારું ફોર્મ છે એ તમારી જિલ્લાની જિલ્લા કચેરીમાં હજુ સુધી પેન્ડિંગ છે અને તમારી સ્કોલરશિપ છે એ અપ્રૂવ થઈ નથી। જ્યારે પણ આ પ્રોસેસ કરવામાં આવશે ત્યારે તમને તમારી સ્કોલરશિપ છે એ મળી જશે। અને જ્યારે વાત કરીએ તમારી સ્કોલરશિપના સ્ટેટસની અંદર એવું લખી આવી ગયું હોય અપ્રૂવડ બાય ઓથોરિટી, અપ્રૂવ બાય ઓથોરિટી લખી આવેલું હોય, ભલે પોર્ટલ બંધ થઈ ગયું હોય, તમારી સ્કોલરશિપ હજુ સુધી ના આવી હોય પણ તમારે અહીંયા અપ્રૂવડ બાય ઓથોરિટી લખેલું હશે તો તમને તમારી સ્કોલરશિપ છે એ ચોક્કસ મળી જશે। એટલે કે તમારી જિલ્લા કચેરી દ્વારા તમારી સ્કોલરશિપ છે એ અપ્રૂવ કરી દેવામાં આવી છે અને જ્યારે તમારું ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા PFMS પોર્ટલ પર તમારું વેરિફિકેશન થશે અને તમને તમારી સ્કોલરશિપ છે એ તમારા બેંક અકાઉન્ટની અંદર મળી જશે। હવે વાત કરીએ કે જે વિદ્યાર્થી મિત્રોને ક્વેરી આવેલી હોય, ક્વેરી કયા પ્રકારની આવે છે? એક તો બે આવે છે। એક પહેલી આવે છે કે વિડ્રો બાય સિટીઝન, એટલે કે ત્યાં આપણે સ્કોલરશિપ પર તમે જોવો છો ત્યાં એક વિડ્રોનો ઓપ્શન આવે છે। કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ભૂલથી ત્યાં ટીક કરી દીધું છે અને ફોર્મ વિડ્રો કરી દીધેલું છે તો આ વિદ્યાર્થી મિત્રોને સ્કોલરશિપ મળશે નહીં। એમણે એટલા માટે જ્યારે પણ પોર્ટલ ફરીથી ખુલે ત્યારે એમને ફોર્મ ફરીથી ભરવું પડશે। એટલે ફોર્મ ફરીથી ભરવાની જરૂર નથી પણ ફોર્મની અંદર સુધારા કરવા પડશે। હવે બીજી ક્વેરી એવી આવશે કે ક્લોઝ બાય સિટીઝન અથવા ક્વેરી બાય ઓથોરિટી, એટલે કે જ્યારે તમારી જિલ્લા કચેરીએ તમારું ફોર્મ ચકાસણી કરી અને એની અંદર એમને કોઈ પણ પ્રકારની ભૂલ લાગી તો એ તમને ફોર્મ રિટર્ન કરે છે અને ત્યાં ક્વેરી આવે છે તો એ ક્વેરી તમારે સુધારવાની બાકી હોય તો પણ તમને તમારી સ્કોલરશિપ છે એ મળશે નહીં। જ્યારે પણ ફોર્મ ફરીથી ખુલે ત્યારે તમારે ફોર્મ ફરીથી ભરી અને સબમિટ કરશો તો તમને તમારી સ્કોલરશિપ છે એ મળી જશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જોયું કે જો તમારું સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું રહી ગયું હોય અને આ પોર્ટલ અત્યારે બંધ થઈ ગયું છે તો તમને તમારી સ્કોલરશિપ મળશે કે નહીં એના વિશેની સંપૂર્ણ માહિતી આવા તમામ વિડીયો ચેનલ પર જરૂરથી અપલોડ કરવામાં આવશે, બીજા પણ આ રિલેટેડ, તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।